લીંબડી સિવિલ હોસ્પિટલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તે તદ્દન ખોટો હોય તેવું દર્દીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખરાબ કામગીરીનો આ વિડીયો વાયરલ થતાં તત્કાલ પ્રેસ રિપોર્ટર કલ્પેશ વાઢેર લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી જવા પામ્યા હતા અને આ બાબતે દર્દીઓ સાથે જે હાલ દાખલ છે તેવા દર્દીઓ સાથે વાતચીત કરતા સત્ય ઘટના સામે આવી હતી। ત્યારે દર્દીઓ પાસેથી એવી માહિતી મળી હતી કે અહીંયા હોસ્પિટલમાં તમામ સ્ટાફ પરિવાર માફક કામગીરી કરી રહ્યા છે। ડૉક્ટર સવાર સાંજ આવે છે તેમજ સિવિલ અધિક્ષક ડૉક્ટર વાળા સાહેબ નામના રોજે સવારે વિઝિટ કરી અને દર્દીઓના હાલચાલ પૂછે છે તેમજ આ હોસ્પિટલની અંદર સવાર સાંજ 3 ટાઈમ કચરો તેમજ પોતા કરવામાં આવે છે। ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં ખોટા મેસેજ મીડિયામાં વાયરલ થઈ ગયા છે। ત્યારે આ બાબતે દર્દીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી। આ બાબતે વધુમાં વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં દારૂડિયાઓ અસામાજિક તત્વો દારૂ પી અને સ્ટાફને ગાળો દેતા હોય છે, મારતા હોય છે એવું પણ જાણવા મળ્યું હતું। એ દર્દીઓ પાસેથી જાણવા મળ્યું હતું। ત્યારે દર્દીઓ અને તેમના સગાવાલા પાસેથી મળતી માહિતી મુજબ આ જે મેસેજ વાયરલ થયો છે તે તદ્દન ખોટો અને વાહિયાત છે। ત્યારે આ બાબતે અધિક્ષકવાળા જોડે વાત કરવા જાણવા મળ્યું હતું કે ભલે ખોટી અફવાઓ હોય તેમ છતાં શું હકીકત છે તેની તપાસ પણ કરવામાં આવશે। રિપોર્ટર કલ્પેશ વાઢેર, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। સિવિલ હોસ્પિટલમાં આજ એક મેસેજ વાયરલ થયા છે કે કામગીરી ખરાબ છે, એ બાબતે આપ શું કહેશો? કામ ઓકે જ છે, તરત ને તરત આવ્યા, અમે પેશન્ટને લઈને આવ્યા ને તરત ને તરત સાહેબ આવી ગયા। કોણે કીધું કામ ઓકે નથી? એટલે અમુક મીડિયામાં નહીં, એ વાત ખોટી। તો સાહેબને તરત જ ઓકે આવી ગયા, તરત ને તરત ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખી, કોઈ વસ્તુ ખોટી નથી। એટલે અહીંયા કામગીરી કેવી? ઓકે છે। ઓકે, કેવા માંગશો? હોસ્પિટલની કામગીરી બહુ જ સારી છે સાહેબ। મારું નામ છે નવનીત સુરેશભાઈ પરમાર। બરાબર સ્વચ્છતા તમે જુઓ એટલે આખા દિવસમાં 10થી વધારે વાર પોતા લાગે છે, ફિનાઇલ નાખીને એટલી ચોખ્ખાઈ છે। અને ડૉક્ટરો 2 થી 3 વાર આટા મારે છે અહીંયા પેશન્ટની હાલત પૂછવા। અને એનો જે સ્ટાફ રહ્યો ને સાહેબ, સ્ટાફ ઘડીએ આવે છે પેશન્ટને પૂછવા માટે કે તમારે શું કંઈ તકલીફ છે, આ છે તે છે। બહુ સારું કામકાજ છે સાહેબ। હું તો એમ માનું છું કે સુરેન્દ્રનગર જિલ્લામાં સારામાં સારી હોસ્પિટલ હોય કોઈ સરકારી આપણા લીંબડીની છે સાહેબ। તો કોઈ આક્ષેપો કરે છે કે ભાઈ લીંબડી હોસ્પિટલમાં કામગીરી નથી સારી? સાવ ખોટા છે સાહેબ, સાવ એટલે સાવ ખોટા છે। 1 નંબરનું કામકાજ છે સાહેબ। અહીંયાના તંત્રનું, અહીંયાના સ્ટાફનું, અહીંયાના ડૉક્ટરનું, સિસ્ટરોનું 1 નંબર કામ છે સાહેબ। અને જે મેન આરએમઓ છે અત્યારે કોઈ વાળા સાહેબ કરીને, વાળા સાહેબ ખુદ પોતે રોજે સવારે ને સાંજે અહીંયા રાઉન્ડમાં આવે છે સાહેબ। ઓકે, હાલ સોશિયલ મીડિયામાં અલગ મેસેજ લીંબડી સિવિલ હોસ્પિટલના જે નેગેટિવ વાયરલ થઈ રહ્યા છે જે તદ્દન ખોટા હોય તેવું લાગી રહ્યું છે। તો તમે સિવિલ હોસ્પિટલના અંદર તમને દર્શન કરાવીશ। ત્યારે મેં હાલ અત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં આવી અને અહીંયા આગળ જે સારવાર લઈ રહ્યા છે દર્દીઓ તેનું મેં ઇન્ટરવ્યૂ પણ લીધું હતું। ત્યારે મેં સ્પષ્ટપૂર્વક સવાલ કર્યા હતા કે શું અહીંયા આગળ ડૉક્ટર દ્વારા તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે કે નથી આવતી? ત્યારે ડૉક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હા, તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ મેં જે હાલ જે સારવાર દર્દી લઈ રહ્યા છે તેનું પણ મેં ઇન્ટરવ્યૂ લીધું હતું, તેને પણ મેં પૂછપરછ કરી હતી કે શું અહીંયા આગળ ડૉક્ટરો આવે છે, પટ્ટાવાળા આવે છે, નર્સિંગ સ્ટાફ આવે છે? ત્યારે અહીંયા સારવાર લઈ રહ્યા દર્દીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દિવસમાં 2 થી 3 વાર ડૉક્ટર દર્દી પાસે આવે છે। તેમજ અહીંના જે અધિક્ષક શ્રી વાળા સાહેબ છે તે પણ વિઝિટમાં સવારે આવતા હોય છે અને દર્દીઓના હાલચાલ પૂછતા હોય છે। ત્યારે હાલ અત્યારે આપણે ઓન ધ સ્પોટ અત્યારે આપણે સિવિલ હોસ્પિટલમાં છીએ। ત્યારે હાલ જે સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે હાલ વાહિયાત હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આપણે એક દર્દી જોડે વાત કરશું અને દર્દીના સગાવાળા જોડે વાત કરશું। થોડા કેમેરામેન થોડા નજીક આવો। અહીંયા ડૉક્ટરની સારવાર કેવી સારી હોય છે ને? સારી હોય છે? જોશથી બોલ થોડો ખબર સારી હોય છે।
ડૉક્ટરની કોઈ સ્ટાફની તકલીફ ખરી નથી. તમે જોઈ રહ્યા છો દર્દીની પાસે લાઈવ આ તમે ડેમો જોઈ રહ્યા છો. આ દર્દીને અત્યારે હાલ ઓક્સિજન ચડી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં જે હાલ જે કહેવાય કે વાયરલ થયું છે તે વાહિયાત અને ખોટું છે, જેના કારણે ડૉક્ટરોને તેમજ સ્ટાફને બદનામ કરવાની કંઈક ને કંઈક જગ્યાએ પ્રક્રિયા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કલ્પેશ વાઢેર, સુરનગર, લીંબડી.